Perfect. Perfect. હેલો મિત્રો, સ્વાગત છે તમારું બધાનું ક્રેઝી ફેક ગુજરાતીના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છીએ સપનાની નગરી મુંબઈની. કહેવાય છે કે મુંબઈ શહેર કોઈ દિવસ સૂતું નથી. વાત કરીએ સૌથી વધુ અરબપતિઓની અને જીડીપીની. વાત કરીએ સૌથી વધારે ડેવલપમેન્ટની અને ટુરિસ્ટની. આ શહેર તમને બધે જ ટોપ ઉપર જોવા મળશે. આમ તો મુંબઈ શહેર ખૂબ ઝડપથી વિકાસ પામી રહ્યું છે, પણ આજના સમયમાં પણ અહીંયા જૂના દોરને અનુભવ કરી શકાય. મહારાષ્ટ્રના પશ્ચિમ તટ ઉપર વસેલું મુંબઈ મહારાષ્ટ્રની રાજધાની અને મહારાષ્ટ્રનું સૌથી મોટું શહેર છે. જનસંખ્યાની વાત કરીએ તો મુંબઈ દિલ્હી પછી બીજા નંબરનું સૌથી વધારે વસ્તીવાળું શહેર છે. 2011ની જનગણનાની અનુસાર મુંબઈની વસ્તી 2 કરોડથી પણ વધારે છે. મુંબઈને કોઈ ખ્વાબોની નગરી કહે તો કોઈ સપનાનું શહેર. દરરોજ હજારો લોકો પોતાના મોટા મોટા સપના લઈને મુંબઈમાં ઉતરે છે અને એને સાકાર કરવા માટે જી-જાનથી મહેનત પણ કરે છે અને તેને સાકાર કરીને પણ દેખાડે છે. એટલા જ માટે મુંબઈને કહેવાય છે ધ ડ્રીમ સિટી. મુંબઈના ઇતિહાસની વાત કરીએ તો મુંબઈને 7 દ્વીપોને જોડીને બનાવાયો હતો. મુંબઈ પહેલાં બોમ્બેના નામથી ઓળખાતું હતું. આ નામ પોર્ટુગીઝોએ રાખ્યું હતું, પણ મરાઠા લોકો તેને મુંબઈ જ કહેતા. મુંબઈ નામ હિન્દુ ધર્મની દેવી મુંબા દેવી અને આઈનો અર્થ જેનો મરાઠીમાં માતા થાય છે તેના મિશ્રણથી પડ્યું. મુંબઈ શહેર પોતાની મોટી મોટી ઇમારતો, નાઇટ લાઈફની સાથે સાથે તેના બીચના કારણે પણ ઓળખાય છે. મુંબઈમાં તમને રાત્રિના ટાઈમે પણ લોકો હરતા ફરતા દેખાઈ જશે. એટલા જ માટે કહેવાય છે કે મુંબઈ શહેર કોઈ દિવસ સૂતું નથી. મુંબઈને ભારતની ફાઇનાન્શિયલ અને કોમર્શિયલ રાજધાની પણ કહેવાય છે. દુનિયાની ઘણી મોટી કંપનીઓના હેડક્વાર્ટર પણ અહીં મોજૂદ છે. ભારતમાં સૌથી વધારે અમીર લોકો પણ મુંબઈમાં જ રહે છે. જેમ કે ભારતના સૌથી વધુ અમીર માણસ મુકેશ અંબાણી પણ સામેલ છે, જે પોતાના 15,000 કરોડના એન્ટિલિયા ઘરમાં રહે છે, જે આખી દુનિયાનું સૌથી મોંઘું ઘર છે. મુંબઈની જીડીપી $310 બિલિયન છે, જે ભારતની સૌથી વધારે જીડીપીવાળું શહેર છે, જે ભારતની જીડીપીમાં 5%નું યોગદાન આપે છે. ભારતની પહેલી 5 સ્ટાર હોટલ તાજ હોટલ પણ મુંબઈમાં જ સ્થિત છે. મુંબઈનું પ્રસિદ્ધ બોલિવૂડ ફિલ્મનું ઘર છે, જે હોલિવૂડના મુકાબલે વધારે ફિલ્મો બનાવે છે. મુંબઈનો સૌથી મોટો તહેવાર ગણેશ ઉત્સવ છે, જે દર વર્ષે ગણપતિ ઉત્સવમાં મુંબઈની રોનક જોવાલાયક હોય છે. મુંબઈમાં મોજૂદ ધારાવી એશિયાની સૌથી મોટી બસ્તી છે, જ્યાં માત્ર 2 કિલોમીટરના એરિયામાં 12 લાખ લોકો રહે છે. મુંબઈની નાઇટ લાઈફ એક એવી દુનિયા છે જે હર સમય પોતાની ધૂન ઉપર તડપતી રહે છે. મુંબઈનો મરીન ડ્રાઈવનો નજારો રાત્રે જોવાલાયક હોય છે. મરીન ડ્રાઈવ પોતાની ખૂબસૂરતીના કારણે ક્વીન્સ નેકલેસના નામથી પણ ઓળખાય છે. મુંબઈ પોતાના સ્ટ્રીટ ફૂડ માટે પણ ઓળખાય છે. મુંબઈનું વડાપાવ આખી દુનિયામાં ફેમસ છે. અહીંયા નોર્થ ઇન્ડિયન, સાઉથ ઇન્ડિયન, ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ જેવી ખાવાની વાનગીઓ તમને જોવા મળી જશે. મુંબઈની લોકલ ટ્રેનને અહીંયાની લાઇફલાઇન કહેવાય છે. રોજ લાખો લોકો મુંબઈની ટ્રેનમાં સફર કરે છે, જે દેશનું સૌથી મોટું ટ્રેનનું નેટવર્ક પણ છે. મુંબઈનું છત્રપતિ શિવાજી નેશનલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ભારતનું સૌથી વધારે બીજી એરપોર્ટ છે, જે ભારતને આખી દુનિયામાં તમામ મોટા શહેરથી જોડાયેલું છે. મિત્રો, હવે વાત કરીએ મુંબઈમાં ફરવાલાયક સ્થળોની, જેમાં સૌથી પહેલાં આવે છે ગેટ વે ઓફ ઇન્ડિયા. 26 મીટર ઊંચો આ ઐતિહાસિક ગેટ મુંબઈનું એક પ્રસિદ્ધ સ્થળ છે, જે તાજ હોટલની સામે જ આવેલ છે. મુંબઈ જવાવાળા લોકો અહીંયા એક સેલ્ફી તો લે જ છે. ત્યારબાદ આવે છે એલિફન્ટા ગુફા. 5મી સદીમાં બનેલી આ એલિફન્ટા ગુફા મુંબઈમાં એક એલિફન્ટા દ્વીપ ઉપર મોજૂદ છે. એલિફન્ટા ગુફામાં કુલ 7 ગુફાઓ મોજૂદ છે, જે 2 દ્વીપ ઉપર મોજૂદ છે. ત્યારબાદ આવે છે જુહુ બીચ. અરબ સાગરના તટ ઉપર વસેલો આ બીચ લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. જુહુ બીચનો સનસેટનો નજારો ખૂબ જ સુંદર હોય છે, જે અહીંયાના લોકલ માણસો ખૂબ પસંદ કરે છે. આની સિવાય પણ મરીન ડ્રાઈવ મુંબઈ, સિદ્ધિવિનાયક મંદિર, એગિક ગાર્ડન, શિવાજી ટર્મિનલ જેવા જોવાલાયક ઘણા સ્થળ છે. તો મિત્રો, આ હતી સપનાની નગરી મુંબઈ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે પણ મુંબઈ હોવ અથવા મુંબઈ જવા ઈચ્છતા હો તો કમેન્ટમાં જરૂરથી બતાવજો.